તો દોસ્તો જો આજે આપણે કઢી બનાવવાના છીએ। હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી કઢી। તો તમે વિડીયોને પૂરો જોજો દોસ્તો। તો મેં અહીંયા દહીં પણ લઈ લીધું છે, તો દહીંને થોડું આપણે ભાંગી લઈશું દોસ્તો। તો દોસ્તો તમે જોઈ શકો છો, મેં દહીંને મસ્ત સારી રીતે ભાંગી લીધું છે, છાશ જેવું કરી લીધું છે, થોડું પાણી પણ નાખી લીધું છે દોસ્તો। તો તમે વિડીયોને પૂરો જોજો। તો દોસ્તો તમે જોઈ શકો છો, હવે આપણે છાશમાં નાખી દઈશું બેસન। એક જ ચમચી નાખું છું અત્યારે। પછી બધા મસાલા કરી લઈશું દોસ્તો। આ છે લાલ મરચું, આ ધાણા પાવડર, આ હળદર, આ મીઠું અને થોડો ગરમ મસાલો પણ નાખી લઈશું દોસ્તો। અને આ લસણ પણ નાખી લઈશું। હવે બધા મસાલા કર્યા પછી હલાવી લઈશું દોસ્તો। તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણું બેટર પણ કઢીનું મસ્ત થઈ ગયું છે, બનાવી લીધું છે દોસ્તો। અને અહીંયા મેં બધા મસાલા પણ તૈયાર કરી લીધા છે દોસ્તો। અને અહીંયા ભાત પણ થઈ ગયા છે દોસ્તો। તો હવે આપણે કઢી પણ વઘારી લઈશું દોસ્તો। તો વિડીયોને તમે પૂરો જોજો। અહીંયા ભાત પણ થઈ ગયા છે। તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા કઢાઈ પણ મૂકી દીધી છે કઢી વઘારવા માટે દોસ્તો। તો હવે એમાં તેલ પણ નાખી લઈશું। તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાખી લઈશું વઘાર। સૂકા મરચાં પણ નાખી લઈશું, થોડીક હિંગ પણ નાખી લઈશું। મીઠો લીમડો પણ નાખી લઈશું। એમાં લીલા મરચાં પણ નાખી લઈશું દોસ્તો। વઘાર થઈ ગયો છે દોસ્તો। તો હવે આપણે એમાં નાખી લઈશું આ કઢીનું બેટર છે દોસ્તો। થોડું પાણી પણ એડ કરી લઈશું દોસ્તો। આ બધું નાખ્યા પછી એને હલાવવાનું છે થોડી વાર, નહીંતર નીચે બેસન છે ચોંટી જશે। તો દોસ્તો તમે જોઈ શકો છો, હવે એને 10 થી 15 મિનિટ ઉકળવા દઈશું દોસ્તો। તો વિડીયોને પૂરો જોજો દોસ્તો। તમે જોઈ શકો છો, આપણી કઢી ઉકળે છે। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે દોસ્તો। તો હજી પણ થોડી વાર એને ઉકળવા દઈશું। જેટલી ઉકળવા દઈશું પાકી થાય એટલી સરસ લાગશે દોસ્તો।
દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણી કઢી પણ ઉકળી ગઈ છે, તો હવે આપણે એમાં કોથમીર પણ નાખી લઈશું. અહીંયા ભાત પણ બની ગયા છે દોસ્તો. અહીંયા મકાઈનો રોટલો પણ છે દોસ્તો. તો ખાવું હોય તો આવી જજો બધા દોસ્તો. અને વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો.